તમારો યોજવાનો છે. તો એ વિદાય સમારોહને એક હોલને માન આપીને આપણે ત્યાં ઉપસ્થિત થયેલા સમગ્ર મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી કોલેજના ટ્રસ્ટી શ્રી ડૉક્ટર ધીરજ સુતરિયા સાહેબ પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરશે. તમને ખબર છે આ કાર્યક્રમ શું મહત્વ છે? 3/8/2024 યુનિવર્સિટીમાંથી આપણી કોલેજનો પહેલો બહુ લેટ જુલાઈની એડમિશન થઈ ગઈ. 3/8/24થી શરૂઆતમાં તમારું નિકટ કોલેજમાં એડમિશન થયું છે. પછી ત્યાંથી જીકાસમાં ટ્રાન્સફર કરીને હરે કૃષ્ણ કોલેજ એ પહેલાં મણિરાજ કોલેજ તેનાથી ખબર છે કે અમે કઈ કોલેજમાં એડમિશન લીધું કે મણિરાજ કોલેજ ત્યારથી લઈ અને હાલ સુધી આ કોલેજને કંઈક ને કંઈક યોગદાન આપતા આવ્યા છે. એવા મહાનુભાવો આપણી સૌ ઉપસ્થિત છે. મણિરાજ કોલેજથી શરૂ કરીએ તો અબ્દુલભાઈ, પછી ત્યાંથી ટ્રાન્સફર થયું શ્રી હરે કૃષ્ણ કોલેજનું નામાંકન થયું વિનોદભાઈ. એટલે એક હોલમાંથી શરૂ થઈ આપણી કોલેજ આજે 5 રૂમો ધરાવતી થઈ. ત્યાર પછી જેમ જેમ આગળ જમીન પણ આપણે પોતાની થવાની તૈયારીમાં છે. સરપંચ છે આપણે એમને પગલમાં લઈ જવું પણ એમને આપણે હાજરી જોઈ છે. આપણે જ્યારે બિલ્ડિંગ ઊભું થશે ત્યારે એમની સૂચક હાજરીનું મહત્વ છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે મહેશભાઈ મેડમ અને જયેશભાઈ ઉપસ્થિત રહ્યા, યોગ્ય માર્ગદર્શન કર્યું છે. તમારા બધાને ગાઈડ પણ છે. કેટલાક ફોન કરીને માહિતી મળી. તમને એમાં એવા પૂછ્યું છે મહેશભાઈ બેન જયેશભાઈ ઓળખો છો? એટલે આજે ઓળખી લેજો. આમ જોતા જોતા તમારું પહેલું શબ્દ થિયેટરથી શરૂ થઈ અને આજે શ્રી ગાયત્રી પોતા મંદિર ઉપર પૂરું થયું. આ 4 સેમેસ્ટરમાં આપણે ઘણા બધા પડકારોનો સામનો કર્યો છે. કેટલાકને મારું વર્તન ગમ્યું નહીં હોય, કેટલાકને અઘરો લાગ્યો હશે, કેટલાકને સારો લાગ્યો હશે. આ બધી બાબતોમાં આપણે આ 4 સેમેસ્ટર પૂરા કર્યા. એક્સટર્નલ પરીક્ષાથી લઈને ઇન્ટરનલ પરીક્ષા સુધી, ઇન્ટરનલ માર્ક્સ સુધીની ફરિયાદો, હાજરીની ફરિયાદો, ફીની ફરિયાદો, આ બધી ફરિયાદોને વાગોળતા આજે છેલ્લે સ્ટેજ પર ઊભા છે. આ પછી જ્યારે તમે આગળ જશો એટલે તમારે સીધું ડિગ્રી
ડિગ્રી મેળવવાની, ડિગ્રી લઈ અને તમે સીધું સમાજ કાર્ય સાથે સમાજમાં જશો. સમાજમાં જઈને દરેકના મોઢા પર તો લખેલું હોતું નથી કે આ સમાજ કાર્ય શરૂ એમ જ બધું કરેલું છે, કામ કરવું પડશે. તમારે સમાજમાં જઈને સમાજનું અનુકૂળ કાર્ય કરવું પડશે અને એ કાર્ય કરશો એમાં ઘણાસો શીખશો. અત્યારે 4 સેમેસ્ટરમાં તો તમે માત્ર પુસ્તક જ્ઞાન મેળવ્યું. ફિલ્ડ વર્ક આપણે લખ્યું જ છે, બધાને ખબર હશે. પોતાના ગામના સરપંચનું નામ ખબર નહીં હોય તો એ લખેલું હશે અંદર. કેટલાક તમે મેચ પીડીએફ આપી અને ખાલી જગ્યા રાખી મોકલ્યું લખેલું. તે છતાં પણ આપણે એને સ્વીકાર કરી લીધું છે. પણ હવે તમારા માટે વાસ્તવિક સમય શરૂ થયો. એમએસડબલ્યુનો ઉપયોગ જે છે એ હવે સમાજમાં જશો, કોઈ પણ એનજીઓમાં જશો ત્યારે તમને ખબર પડશે કે કઈ રીતે ફીડબેક કરવાનું છે, કઈ રીતે ઉત્તરદાતાની માહિતી લેવાની છે, કઈ રીતે તમે જુદી જુદી સમસ્યાઓ જે છે એ સમસ્યાઓને તમે કઈ પ્રશ્નોનો ઉકેલ લાવશો. આ દરેક પ્રશ્નો જે છે એ તમારે હવે ઊભા થશે. અત્યાર સુધી તો આપણે માત્ર ને માત્ર સેમેસ્ટરમાં ચોપડીનું જે જ્ઞાન છે એ જ મેળવ્યું, એ તમારી ડિગ્રી થઈ. હવે ખરેખર એમએસડબલ્યુ શરૂ થશે. જેને એમાં રસ હશે એ આગળ વધશે અને જેને એવું લાગશે કે આવું ફિલ્ડ કરવાનું, ટાસ્કમાં જવાનું, ઉત્તરદાતા પાસે માહિતી લેવા જશો, બરાબર, ગામમાં આંગણવાડીની સંખ્યા તો આંગણવાડી જોવા જશો 12 વાગી જશે, બંધ થઈ ગયું. બીજા દિવસે પાછું 50 રૂપિયા ભાડું ખર્ચ જવાનું. આ બધું કરવામાં 100 ખર્ચ થાય, સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય. ત્યારે આપણને સમસ્યા જે છે એનો ઉકેલ મળતો હોય. તો આ બધું દરેક કાર્ય જે છે એ તમારે હવે કરવાનું આવશે. આપણે આજના પ્રસંગમાં હું તપસ્યા ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક ડૉક્ટર ધીરજ સુતેરા સાહેબને હું વિનંતી કરું કે આ પ્રસંગને 2 શબ્દો એમાં કહેશે. હરે કૃષ્ણ કોલેજનું મૂડી એ પહેલું છે. ગમે એવું પણ મારા માટે તો આ ઇતિહાસ બની જશે. એટલે આ પ્રસંગે જો તમારું સ્વાગત ના કરીએ તો અયોગ્ય દેખાય. ઇતિહાસને પણ એવું થાય. એટલે ડૉક્ટર ધીરજ સાહેબને વિનંતી કરીશ કે છોકરાઓનું પણ પુષ્પગુચ્છ કરે. સુભાષિસ આપણા શરીર આપશે.